તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વિલ્સનનું પ્રમેય અને ફર્મેટનું પ્રમેય. ઓકે, તો તમે ધ્યાનથી જોજો આ વિડીયોને. તો ચાલુ કરીએ. વિલ્સનનો પ્રમેય. p-1/p કૌંસ પૂરો ફેક્ટોરિયલ અને ફેક્ટોરિયલ કહેવામાં આવે છે. તો બરાબર શેષ તેમાં હંમેશા -1 કે p-1 મળે છે. બરાબર છે. જ્યાં p જે છે તે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે. p જે છે તે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. બીજું તેનું ઉદાહરણ જોઈએ તો 12 ફેક્ટોરિયલ ને 13/13 નો ભાગાકાર કરતા મળતી શેષ જણાવો. બરાબર છે. તો જવાબ લખીએ આપણે 12 ફેક્ટોરિયલના છેદમાં 13 બરાબર p-1 ના સૂત્ર પ્રમાણે 13 - 1 ફેક્ટોરિયલ બાય 13. તો 13 માંથી 1 જાય તો આપણને 12 મળે છે. બરાબર છે. ને કૌંસમાં p-1/p સાથે સરખાવતા p બરાબર 13 થશે અને વિલ્સનના પ્રમેય મુજબ શેષ p-1 બરાબર 13 - 1 બરાબર 12 થશે, જે આપણો જવાબ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ બીજું ઉદાહરણ જોવાના છે. તો ઉદાહરણ બીજું જોઈએ. 28 ફેક્ટોરિયલ છેદમાં 29 નો ભાગાકાર કરતા મળતી શેષ જણાવો. તો 28 ફેક્ટોરિયલના છેદમાં 29 બરાબર 29 - 1 ફેક્ટોરિયલ બાય 29. 29 - 1/29 ફેક્ટોરિયલ ને p-1 ફેક્ટોરિયલ બાય p સાથે સરખાવતા p1 બરાબર 29 વિલ્સનના પ્રમેય મુજબ તો શેષ p1 - 1 બરાબર 29 - 1 બરાબર 28 મળે છે. ઓકે, સમજ પડી કે વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે આપણે ફોર્મેટનો સૂત્ર જોવાનો છે, એટલે કે પ્રમેય જોવાનો છે. બરાબર છે. ફોર્મેટના પ્રમેયમાં જોઈએ તો એ
એની ઘાત જે છે તો p-1/p બરાબર 1 શેષ મળે. ઓકે, જ્યાં p જે છે તે અવિભાજ્ય સંખ્યા છે અને એ જે છે તે p સાથે સઅવિભાજ્ય સંખ્યા છે. સમજ પડી? ચાલો આગળ જઈએ. તો ઉદાહરણ જોઈએ આના વિશે ફોર્મેટના પ્રમેય પરથી. ઉદાહરણ 1 જોઈએ. 7×10⁻11 નો ભાગાકાર કરતા મળતી શેષ જણાવો. ઓકે, તો 7×11 - 1/11 ને એની p-1/p સાથે સરખાવતા ફોર્મેટના પ્રમેય મુજબ શેષ 1 મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજા નંબરનું ઉદાહરણ પણ સેમ જ છે. તો સમજીએ આપણે. 9×22 નો ભાગાકાર કરતા મળતી શેષ જણાવો. જવાબ જોઈએ. તો 9×22 - 1/23 ને એ p-1/p સાથે સરખાવતા તો ફોર્મેટના પ્રમેય મુજબ શેષ હંમેશા 1 મળે છે. ઓકે, તો આપણને શેષ હંમેશા 1 જ મળે છે ફોર્મેટના પ્રમેય પરથી. સમજ પડી કે? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો અને મિત્રો પર શેર પણ કરી આપજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.